આજ રોજ વડલી ગામને આંગણે દડુ બાપુ ધાખડા પરિવારમાં ભગવાન શ્યામ સુંદરની પૂર્ણ કૃપા હોય, ભગવાન નારાયણની પૂર્ણ કૃપા હોય, કુળદેવીની પૂર્ણ કૃપા હોય, ત્યારે ઘરને આંગણે મનુભાઈ આવો મંગળ પ્રસંગ આવતો હોય છે. અને એમાંય લગ્નનો જે પ્રસંગ છે, આપણી આખી જિંદગીમાં પરિવારમાં ઉજળામાં ઉજળો કોઈ પ્રસંગ આવતો હોય તો એ લગ્નનો પ્રસંગ છે. અને હાદી ભાષામાં વિવાહ કહે છે. આપણે વિવાહ 20 પ્રકારના વાહ એ જ્યારે ભેગા થાય, આમ તો 52 નામ છે, પણ 20 પ્રકારના વાહ તેડાવવા, બોલાવવા, જમાડવા, બેસાડવા, ખવડાવવા, પીવરાવવા, મનાવવા, પૂરાવવા, બેહાડવા, એ બધું એમાં છેલ્લે વળાવવા. અમુક અમુક મહેમાન વરો પતે ને તો મહેમાન ન વળે. અમને ફાવી ગયું છે. જે 20 પ્રકારના વાહ વ્યા જાય અને ક્યારેક વિશ્વાસ ઉભો થતો હોય છે. અને વિશ્વાસનું બે પરિવારનો વિશ્વાસનું બંધન, આનું નામ લગ્ન છે. અને એ સદગુરુની કૃપા હોય, કુળદેવીની કૃપા હોય, ઈષ્ટદેવની કૃપા હોય, અને દડુ બાપુ જેવા વડીલોની જે પરિવાર ઉપર કૃપા હોય, ત્યારે આવો જ્યારે ઉજળો પ્રસંગ આવતો હોય છે. અને ધીરુભાઈનો લાડકવાયો પડતો હોય, ભાઈ મહિપતભાઈ એને મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા એના લગ્ન જીવનને ખૂબ ખૂબ વધાય અને એના દાંપત્ય જીવનને સુખી થાય એ માટે ઉપસ્થિત સંતો જે આશીર્વાદ દેવા માટે પધાર્યા છે. શ્રી મહાન શ્રી પૂજ્ય બાપુ મહામંડલેશ્વર તો પછી બનતા હોય છે એની હાજરીમાં. જે કુંભનું, હું તો આ વખતે કુંભમાં ગયો ત્યારે ખબર પડી કે બાપુ કવડા છે. બાકી સાધુ સાધુ હોય કે એની સરળતા છે એ આપણને મારી નાખે. પૂજ્ય રાજનદાસ બાપુનું અહીંથી ધાખડા પરિવાર વતી બાપુ આપનું હાર્દિક સ્વાગત કરું છું અને અમારા કોટી કોટી પ્રણામ કરું છું. તેમજ યજ્ઞેશ દાદા ઓઝા પૂજ્ય ભાઈશ્રીની પૂરેપૂરી કૃપા જેના ઉપર ઉતરી હોય, પૂજ્ય ભાઈશ્રીના કૃપા પાત્ર યજ્ઞેશ દાદાની હાજરી છે. તેમજ સંજલધામના અધ્યક્ષ અને શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર બ્રહ્મલીન વસંત બાપુના સુપુત્ર તુલસી બાપુની જે અહીંયા હાજરી છે, એમનું પણ અહીંથી હાર્દિક સ્વાગત કરું છું. અને બાકી મનુભાઈ અહીંયા એવા બધા મહેમાનો બેઠા છે કે નામ લેવા બેહું છે કે એટલે નામની અંદર મારો સમય પૂરો થઈ જાય એવા તમામ નામાધારી બેઠા છે, ભૂદેવો બેઠા છે, મહાપુરુષો બેઠા છે, સમાજના મોભીઓ બેઠા છે. અને મનુભાઈને આંગણે કોણ ન હોય, વડલી ગામના આંગણે કોણ ન હોય, એમ આજે અમે પણ આવ્યા છીએ. એ પણ અમે અમારો હરખ વ્યક્ત કરવા. અહીંયા કોઈ કલાકારના વાઘા પહેરીને આવ્યા નથી ભાઈ. હા, માનની મુરબી મેરાણભાઈ ગઢવી એકવાર એને તાળવીના ગડાથી બધાઓ. મનુભાઈ એટલું કહું, સાહિત્ય જગતમાં એટલું કલેક્શન અમારા સ્ટેજ ઉપર બીજા કોઈ કલાકાર પાસે નથી. કાગવાણીઓ મોઢે, શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો મોઢે, 700 જેટલી તો રામાયણની સોપાયું જેના મોઢે, એવો અમારો સાહિત્યનો ઘેઘુર વડલો આજ વડલીમાં આવ્યા છે. એકવાર મેરાણભાઈને તાળીના ગલાથી વધાવો. સરસ મજાનું શૈલેષભાઈ પોતે તો તલાટી છે એટલે એને તો આખા ગામનું હેન્ડલિંગ કરતા આવડતું હોય તો ઢેરનું હેન્ડલિંગ ન કરીએ કે કોણે કીધું. બહુ સારું એ પણ લખે છે, ખૂબ સારું એની પાસે સાહિત્ય છે, એને પણ આપણે તાળીઓથી વધાવીએ. અને જેના વગર અમારું સ્ટેજ અધૂરું લાગે, અમે અમથા બેઠા હોય ને ન હોય તો ખોટ વર્તાય. બાબરી આધાર સોમનાથ મહાદેવના મહંત અને બહુ સારા એવા ભજનિક એવા પૂજ્ય અરવિંદ ભારતી બાપુ, એમને પણ આપણે તાળીના ગડારથી આપણે એમને વધાવીએ. વરરાજા આજે અમે છે ને તમારા ગીત ગાવા આવ્યા છે. મનુભાઈ, મેરણભાઈ, હું આવી વાત નથી કરતો, એટલે
લગભગ 5000 ની બહાર પ્રોગ્રામ ગયા છે, પણ એ 5000 પ્રોગ્રામની અંદર 50 થી 55 પ્રોગ્રામ એવા છે કે એમાં મેં કોઈના ગીત ગાયા હોય. એમાંનો એક આ પ્રોગ્રામ છે. જે વરરાજાની હાજરીમાં લગ્નના ગીત ગાવાનો અવસર, નહીતર ખમા બાપા અમે કોકને હારે રાખતા હોય, ગાઈ નાખતા હોય. પણ આજનો આનંદ એવો છે અને મનુભાઈનો જે હરખ છે સાહેબ, એ પછી ઉગડે અહીંયા ના હાથ રે, એ જોઈ લો કામ ના પડે કુચી તણા. અમારા સ્ટેજ ઉપર અત્યાર સુધીમાં 2 જ રમકડા આવ્યા. પહેલું રમકડું એને હમણાં જ આ વર્ષે પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા, હાજી રમકડું. અને હાજી રમકડું પછી બીજું કોઈ રમકડામાં નામ આવ્યું હોય તો અમારે રઘુરામ બાપુ ગોંડેજ એટલે રઘુ રમકડું ને તાળીના ગગડાટથી વધાવો. ક્યાં વાત દોસ્ત. અને એ આજ ઘણા વર્ષે ભેગા થઈ ગયા હોય. હા, અમારી જૂની ટીમ છે. આવ ઘણા વર્ષ હમણાં મારે રહ્યા. અને રઘુરામ બાપુના દીકરા લકી બાપુ, એને પણ આપણે તાળીના ગલાસથી તબલામાં સંગત આપે છે અને વધાવો. અને અમારા રસિકભાઈ બેન્જામાં પહેલી વાર અમે લંડન હારે ગયા. લંડન હારે ગયા એટલે ત્યાં બોલું ચેકિંગમાં એરપોર્ટમાં સામાન નાખે ને ઉતરીએ ત્યારે ચેક કરે બધું. ત્યાં પ્રવેશ કરવા ગયા લંડનમાં, ત્યાં ચેકિંગમાં સામાનના બેન્જો નાખ્યો. અંદર ઓલી લોઢાની વસ્તુ એ બધી દેખાય તો લાંબા હરિયા બટન ને દેખાણું એટલે એ બોક્સ નોખું કાઢ્યું. ઓપન યુ બોક્સ ઇન ધ મશીન ગન. તમારું બોક્સ ખોલો, આમાં મશીન ગન છે. એને ત્યાં અંગ્રેજી શીખ્યા, નો મશીન ગન, ટંટણિયા ટંટણિયા. એ અમારે રસિકભાઈ રાઠોડને તાળીના ગલાસથી વધાવો. અમારા ભાવનગરનું ઘરેણું છે. એવો જ અમારો વિજય વેદાણી એ મંજીરામાં સંગત આપે છે. અને આપ જ્યાં બેઠા છો ત્યાં માઇકના નામ દુધરેજા, બહુ સરસ મજાનું આપણું દુધરેજા સાઉન્ડ છે. એને પણ તાળીના ગલાસથી વધાવો. કેમેરા વાળાની વાત જવા ગયો. હા, એમને પણ આપણું શું નામ છે સાહેબ? HB હડિયા. એ આખું વિડીયોગ્રાફીનું કામ કરી રહ્યા છે. અને પાછું HB હડિયામાં લાઈવ પણ આ કાર્યક્રમ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. લાઈવ કર્યું એમાં જોવું પડશે. હા, બોલા ત્યાં જોતા છે અમુક એને આવી ક્યારે છૂટકો થાય નહીં. આમાં જ્યાં આવ્યા ત્યાં આવ્યા, પછી અમે મજા જ આવ્યા કરે મારો બાપ.
मेरी हंसे थम धड़के थम धड़के अन मेरी हंसे अन खेलन लागी जोन खाट અમુક માણાના ઘરે જઈને તેના ખાટલાય દાંત કાઢતા હોય બાકી અમુકના ખાટલાય માકડ વાળા કે જે મહેમાન હોય તો ખાટલે વાળા આવે ને પણ ખાટલા હસે મહેમાનોને ભાળતા જના અહીંયા હરખે પણ થંભ ધડકે થંભ ધડકે અન બેડી હસે અન બાપ ખેલાણ લાગી જોન ખાટ એ તમે સાજણા ભલે ને આવ્યા એ ધીરુભાઈ જોતા તમારા બધાની વાત તો રોજ કરે પણ આજનો આનંદ એ માટે છે કે રોજ આરે બેસવા વાળા આજે કાર્યક્રમ માણવા બેઠા હોય એટલે મને કેવો હરખ છે ટૂંકમાં કહું કે હાથ વરસ સુધી વરસાદનો ફોરો ધરતી ઉપર ન પડ્યો હોય અને માનવીઓની નજર છે એ આકાશ સામે એમ કહેવાય જોઈ જોઈને પોતાની ગરદનનું દુઃખ આવ્યું હોય અને હાથ વરસ પછી પાછો એમ કહેવાય બીજો હાડ આવે હાથમાં ઈ અડધો વયો જાય અને એમાં એક ઓતરાદી ને એક દખણાદી બે ગાયની ખરી જેવડી વાદળી આકાશમાં ચડે અને આભની મધ્ય આવીને એમ ક્યાંક બરોબર વિરાટ ધારણ મળે કરવા અને આભા મંડળને જેથી હાકડું મળે કરવા અને તેથી નેપાળી ખોપડા વિનતી વીજળી ભરાલ સમકળાક ધાણા કરતે એમ કહેવાય આપના હાથ કટકા મળે કરવા અને તેથી ડુંગરની ટૂંક ઉપર બેઠેલો મોરલો પોતાની ડોકની હાકલના ત્રણ કટકા કરીને કહેતો હોય કે મે આવ એ મોરલાને મજા આવે ને એટલી આજ અમને મજા છે કારણ કે મનુભાઈને ખોરડે બેઠા એનો આનંદ છે બાપ અને કેવો આનંદ કંઠ ગિરા ગડર ન બહો ગડા કાંધળ તોડવી નાખી એવો છે પણ માંડવ કિયો બા
એ રાણો ને કયો ભારાજીઓ. સાહેબ જ્યાં પ્રસંગ હોય, જ્યાં લગ્ન હોય, એ હરખ હોય છે. અને આમ તો લગ્ન શબ્દ જ એવો છે. 80 વર્ષના બાપા સાંભળી જાય ને લગ્ન શબ્દ, અમારા ભાવિ આયોજકો છે બધા. 3 પેઢી સુધી અમારે હાલવું હમણાં બધું. હા વાહ વાહ, નજીક આવો તમ તારે. હા, એક વાત નક્કી છે મનુભાઈ, કે માણસની ડિઝાઇન બદલે છે, ધાતુ નથી બદલતી. ડિઝાઇન બદલવી જ જોવે, સમય પ્રમાણે સમય સાથે ચાલવું જ જોવે, પણ અંદરની ધાતુ ન બદલી જવી જોઈએ. આ ધાતુ બદલી નથી છે, વ્યવસ્થા બદલે છે, વ્યક્તિ નહીં. જે કાંઈ છે એ વ્યવસ્થા છે, વ્યક્તિની વ્યક્તિ એ જ છે, ખોરડું એ જ છે, ખાલી નળિયામાં ચેન્જિંગ થાય છે. આવકારીનો એ છે, ઉંમરમાં ફેરફાર થાય છે, વિવેકમાં નથી ફેરફાર થતો. એ મજા છે સાહેબ. આ ખોરડે 80 વર્ષના વડીલનો એ જ વિવેક હતો, મનુભાઈનો એ જ વિવેક છે, અને આજે 8 વર્ષના છે ને બધા યુવાનો, એનો એ જ વિવેક છે. વાત એ છે, ઋતુ બદલવી જોઈએ, વાતાવરણ નહીં. વરહમાં ફેરફાર થવો જોઈએ, વ્યવસ્થામાં નહીં. એમ આજનો આવો રૂડો જ્યારે અવસર, એમાં લગ્નનું ટાણું. મેં કીધું ને કે 80 વર્ષના બાપાને કડિયાની કહું મળે તૂટવા. હા, ભલે 80 વર્ષ ના હોય, પણ લગ્નનો ઢોલ સાંભળી જાય ને તો યાદ આવે, ભલે તાણ હતી પણ ઘોડે ચડેલા. અને ત્રીજી વાત એ કહું કે ત્યારે ભલે આર્થિક તાણ હશે, વૈચારિક તાણ નહોતી, વિવેકની તાણ નહોતી, અરે હરખની તો બિલકુલ તાણ નહોતી. બાપ એ વખતના આપણે ફુલેકા જોયા છે. ઓહો, વરરાજાનું ફુલેકું ચડે, 2 17 વાળા પેટે ઓલા ગરેડા બાંધીને માથે ફેરવતા હોય. ઢોલીની તો વાત જ જવા દે રઘુરામ બાપુ. અને એમાં રાતના 2 વાગી જાય પછી કોણ વગાડે ને કોણ હાકલા મારે ને વગાડ ઓલો બેઠો બેઠો જે શોખમાં પાછો બતીને હવા ભરતો હોય, એ જે ફુલેકા જોયા આપણે. હા હા હા, હમી હાજમાં ફુલેકું એટલે અને ગામમાં હરખ બાપ. ગામની કોઈ ડેલી કોઈ ખડકી બાકી ન હોય કે ઉઘાડી ન હોય. હું કામ હમણાં અહીંયા આવશે ફુલેકું વધાવવાનું થાય, ફુલેકું વધાવે. અડધી રાત થઈ જાય જ્યારે ઠાકર મંદિરે ફુલેકું પહોંચે એટલે વરરાજાને ઘડીક ત્યાં ઉતારવામાં આવે, ઈબાને ઘડીક ઘોડીને પોરો થાય. ઓલો માથે જે પેટ્રોમસ જે કન્યાની મોયું ઉપર મૂક્યું હોય એ કરતા એ તો એ કહું, તેથી બધી પેટાવતા આવડતું એનું કેટલું માન હતું. અત્યારે એન્જિનિયરનું માન એટલું નથી બાબુ. એમાં બધી ભડક ભડક મળે થાય, ચાંગ્યો નાથો હતા તો નાથો આગળ બરક છે, એ થોડી એનાથી સારું થાય. હેઠું મેન્ટલ ઉડી જાય. એ જે ફુલેકા જોયા, અને એમાંય પછી એને તમે મેન્ટલ બાંધવા આપો તે આપણે શારને દો દાડીએ રાખતો. એક જણાને કે હાણસી લઈ આવો, તે હાણસી પછી ઓલા ટાંકણું ખોલવાનું, ઘાસલેટ લેતા ગણી તક સોરે છે. સોરે આપણો ડાયરો સા કરવા રાખતો હોય ને ઓલો ભાઈ, એ ના થાય ને ખબર હોય ક્યાં ખૂણામાં હાણસી પડી. અને પછી જે એમાં ડૉક્ટર સાહેબ એ જે બધું કમ્પ્લીટ કરીને મેન્ટલને રકાબીમાં પાછું ઘાસલેટ વાળું કરીને પલાળીને જે પાકું આખે માથે ઓલું શું કહેતા એને ઉપર ચડાવે, મેન્ટલ નહીં, અને માથે જે મેન્ટલ જેને બાંધવાનું બંડલ, તઈ પછી બરોબર તપી જાય ને પછી જાય ધીરે ધીરે હવા ભરવાનું ચાલુ કરે ને પછી જે હાસો રંગ તો એનો ક્યારે આવે ખબર, 2 પગમાં બતીને દબાવીને પછી જઈ હવા ભરતા આપણે એમ થાય કે આગળ ચંદ્ર ઉપર મારો વાલીડો જવાનો. એ જે ફુલેકાનો જે આનંદ, અને એને બદલે આજ ભગવાને સુખના ખટેરા જે કે ઠલવી નાખ્યા. અત્યારના આયોજકો જોઈએ આપણે ડેકોરેશન, પીરવા વાળા એવા આવે છે, ડાયાબિટીસ હોય એ 2 ઠેફલા ખાય છે. લાઈવ ગગી તને ના પડા હે ગોટો આપણે વળી જાવું, એ પીરસી વયા જાય. પણ આજે સુખના ખટારા, મારો કહેવાનો અર્થ એ છે કે રાજા મહારાજા પાસે બગ્યું નહોતું, એવું સાહેબ આજ બગ્યું ભાડે મળે. એટલું નહીં બાપુ, અંગ્રેજો જે કપડાં નહોતા પહેરતા એવા કપડાં તો અત્યારે અમારા બેન્ડ વાજા વાળા પહેરે. ગોઠણ સુધી બૂટ ને માથે ટોપા. હમણાં આવ્યો તો સાલ્યુટ મારવાનું મન થાય કે ત્યારે આ તો એલા બેન્ડ વાજા વાળા.
ખરેખર લગન લગન છે બાપ. માટે મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. હા મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. કરે મોર બની થન ગાટ કરે. આવ રાજા મોરનું પ્રતીક આપવામાં આવે છે અથવા બિરુદ આપવામાં આવે છે. આપણે વરરાજાને તમે જો આપણા જૂના ગીતો જે છે ને મેરનભાઈ, એમાં વરરાજાને મોર કીધા છે, કન્યાને કોયલ કીધી છે. આ ખરેખર તો અહીંયા કહેવાય. જો વરરાજો મોર હોય તો આપણે કન્યાને ઢેલ કહેવી જોઈએ, જોડ થાય. અને જો કન્યાને કોયલ કહેવી તો વરરાજાને પણ નહીં. જો આપણી આ માતાઓની જે આપણી જૂના ગીતોની પરંપરા જોવો કે વરરાજાને મોર કીધાનું કારણ એટલું કે દુનિયાના જેટલા રંગ છે એવો કોઈ રંગ એવો બાકી ન હોય કે મોરમાં ન હોય સાહેબ. એમ જેના લગ્ન હોય ને એને ત્યારે બધાય રંગ હોય. કોઈ હરિયો હિસ્વા આવે, મામા મામેરું લઈને આવે, મોહાળું, દાદાને હરખ હોય, દુનિયાના તમામ રંગ હોય, તમામ રંગ તેથી વરરાજાને હોય. મેં પહેલા કીધું કે વ્યવસ્થામાં ફેરફાર હોય, હરખમાં ફેરફાર ન હોય. મુકેશ અંબાણીનો દીકરો ભણતો હોય તો એ કોકિલાબેન ને પછી આ મુકેશબેન કરનાર નામ હું તેથી નહોતો હાજર, એ બેન મીતાબેન, એને એટલો જ હરખ હોય. અને ઝૂંપડામાં કોઈક નાનો માણા ભણતો હોય ને તો એ જનેતાને એટલો જ હરખ હોય છે. વ્યવસ્થામાં ફેરફાર હોઈ શકે, હરખમાં નહીં. એમ જેના લગ્ન હોય વરરાજાને તમામ હરખ હોય, એટલે વરરાજાને મોરનું બિરુદ આપ્યું છે અને કન્યાને કોયલનું. શું કામ? અદ્ભુત વાત છે બાપ. એવું બોલે પણ દેખાય નહીં, દેખાય નહીં. અને એવું બોલે તો બધાના કાન કે હજી બોલે તો સારું. કોણ બોલ્યું? હજી બોલે તો સારું. બાકી મેં અમુક અમુકમાં જોયું છે બાપા, એવી કોયલું ભટકાણી હારો કેતો હોય, હવે વહુ સાના મના રેજા ન કર, તમારા બાપાની સર મે રાખો ભૂલાય. એ ભાઈ કોયલનું
બિરુદ ઈ માટે આપ્યું છે કે દીકરી બોલે દેખાય નહીં. ઓરડામાં થોડોક સ્વર મોટો નીકળી ગયો હોય ને બહાર અવાજ આવ્યો હોય તેમ થાય હજી બોલે તો સારું. અને જે કે બેનોય હોશિયાર. આ જો તમે આપણા જૂના ગીત, એક ગીત હું તમને એક કડી સંભળાવું. એમાં આપણને કોઈને ખબર નથી, બોલો બેનોને ખબર છે. આ મોરની વાત આવી ને એટલે મોર જાજે ઉગમણે દેશ ઓરા આથમણે દેશ વળતા જાજે વેવાઈને માંડવે. બોલો બેનો કેટલા હોશિયાર. ઉગમણું ને આથમણું જ મોરને જવાનું કીધું, બટ નોટ સાઉથ. કેમ આપણું અંગ્રેજી? મને અંગ્રેજી આવડે પણ હું બોલું નહીં. હું કામ તમે કોઈ ન સમજો તો આપણે હું કામ બોલવું જોઈએ? ભણેલા કોઈ મારું અંગ્રેજી ન સમજી ગયો. માતાઓએ ગીત ગાતા ગાતા વરરાજાને એટલે મોરને એમ કીધું કે મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ. બાપુ આધ્યાત્મિકતાની વાત આવી. અને હું તો પગે લાગીને કહું, સાહેબ કંકોત્રીમાં લગ્ન શબ્દ જ વાપરજો, નો મેરેજ. લગ્ન વેદમાંથી નીકળેલો શબ્દ છે, જેની લગ્ન લાગે. આ ઘણા ઘણા કંકોત્રીમાં આપણે લખે છે હલ્દી રસમ, પીઠી. આપણો મૂળ શબ્દ ન વયો જાય એ ખાસ ધ્યાન રાખો. મેં પેલા કીધું ને કે 100% ડિઝાઇન બદલાવો પણ અંદરની સંસ્કૃતિ નહીં. બાપુ કદાચ ગુરુ ધારણા ન કરી હોય ને કોઈ પરિવારના લગ્ન પ્રસંગ વખતે, પણ આ દેશનો નિયમ એવો છે, નુગરાને પીઠી નથી છોડવામાં આવતી. પેલા ગુરુ દક્ષિણા એમ કહેવાય, દીક્ષા દેવાય, પેલા કાન ફૂંકાય, પેલા ગુરુનો પાઠ થાય અને પછી પાછો માંડવે જાય છે. મારે એકવાર શિવરાત્રીના મેળામાં બાપુ કહેવાય ગયું, કારકારું આપણે અહીંયા રહે નહીં, બોલાઈ જાય. મારે શિવરાત્રીના મેળા મનુભાઈ કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈ લગ્ન વગરનું બાકી છે જ નહીં. હવે ના બોલાય. 150 શીપિયા મેરાનભાઈ ઉષા છે, ક્યાં બોલતા હે માયા, ક્યાં બોલતા હે? અરે મેં કીધું આછે કરીને મેં ઘોડું ઝાડ કર્યું, નીચે ઉતાર. અરે મેં કીધું બાપુ સાંભળી જો પેલા. પણ જો ગુરુની કૃપા હોય એટલે સાહેબ તરત અંદરથી શબ્દ મળી જાય. મેં કીધું મારા બાપ પેલા સાંભળી લ્યો. આઈસ્ક્રીમ આવ્યું, શું આવ્યું? કાંઈ વાંધો નહીં, આપો આપો. અને એકલા એકલા ખાવ, તમે તારે બધા ખાવ. આ કુંડું છે આજ ખરેખર અંદરથી હું કેવું નહીં, આનંદ જ આવે મારા. અને હું ટેજ ઉપર આવું ત્યારે ખરેખર મારી જાતને ભૂલી જાઉં છું, પછી આનંદ બહુ આવે. हमें 150 शिपिया ऊंचा नीचे. अरे मैं कीधु गुरुजी पहले सुनिए, पूरा सुन लीजिए, टुकड़ा नहीं. क्या सुने? अरे मैं कीधु आपका भी लगन हो गया. अरे अरे क्या बोलता है? अरे मैं कीधु बापू पहला पूरा सुने. क्या पूरा सुने? मैं कीधु बापू तमारा लगन छे ने अमारा लगन छे एमां बेमां फरक एटलो हतो. तमारा लगन छे त्यारे संयमवर कीधो गुरुना देशमां, परणे शब्द ने सुरता नार. गुरुजीनो शब्द ने तमारी सुरताए लग्न कर्या એટલે તમે દીક્ષા લીધી. અમે માંડવા વશમાં ફેરા ફેરા નો ફાવ્યું પછી રીક્ષા લીધી.
હાલો રાજુલા રાજુલા રાજુલા. પછી કીધું માયા અચ્છા હે, માયા બહુ અચ્છા બોલતા એલા અચ્છા ही बोलता है પણ ધીરજ રાખો ને. મોર જાજે ઉગમણે દેશ, આ વાત મારી વાત નીકળી. આ કેવડો સંદેશ છે મેરણભાઈ. ભારત વર્ષનો નકશો લઈ લ્યો તો ભારતની ઉગમણી દિશા કઈ? ઉત્તરાંચલ, ઉદ્યાચલ, એમાં ઉત્તરાંચલ આવ્યું અને ઉદ્યાચલ ને ઓરડી ભગવાન ભાસ્કર નીકળે અને ત્યાં કોણ આવ્યું? તો ભગવાન જગન્નાથ. ભારતની ઉગમણી દિશાએ કોઈ આવ્યું હોય તો જગન્નાથ. એટલે આ દેશની માતાઓ એમ કે છે પેલા જગન્નાથ સુધી જઈ આવજે, જાત્રા કરજે, અનુભવ લેજે અને પછી જાજે આથમણે દેશ. આથમણી દિશાએ કોણ આવ્યું? દ્વારકાધીશ આથમણી દિશાએ બેઠો. ત્યાં જઈ આવજે, જાત્રા કરજે, આશીર્વાદ લઈ લેજે વડીલો પાસેથી, કંઈક એટલું બધું શીખી લેજે જેથી કરીને તારી જિંદગીની અંદર તને તકલીફ ના પડે. મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વળતા જાજે વેવાઈને માંડવે. દક્ષિણનું ન કીધું. મોર જાજે દક્ષિણ, મોર જાજે ઉત્તર ન કીધું. આપણી માવુને ખબર હતી દક્ષિણમાં દીવ આવેલું છે, ત્યાં મોર જાય તો કળા કરીને આવે. ગજબ વસ્તુ છે. હા અરે મેરણભાઈ, એક દીકરી હાહરે જાતી હતી. એક દીકરી હાહરે જાય એટલે રડે ને. હા લઈ લો ફટાફટ બેટા, લઈ બસ. એટલે ભલે પીડ્યા પછી ઝપટ કરાય. આ પીડ્યા એ ભેગા નથી કરી શકતા, રડીને કેદી ભેગા કરીશું? રૂપિયામાં તો ઝપટ હોવી જોઈએ યાર. બસ બસ સાહેબ, આપણા અમુક રિવાજ છે ને એ વિશ્વમાં જોવા ના મળે. મેરણભાઈ, આપણી અમુક કોમમાં જમાય શબ્દ હજી નથી આવ્યો. ભાણે જ કહીએ. સાસુ સસરા શબ્દ હજી નથી આવ્યો. મામા ફૂઈ કહીએ. આજે પરંપરા જે છે. બાકી તો અમુકમાં તો સાસુ નહીં મોમ કે. સાસુ આવે તો કે મોમ તમે આવી કે મોમ નથી, તારો બાપ બોમ છે. અરે એક વરરાજા લગ્ન પછી 15મે દિવસે ને હા હું ફોન કર્યો. 15 દી પછી હાલો મોમ. તા તો મોમ ઓળખી જાય. બોલો કુમાર, બોલો કુમાર. મોમ ભાંભોડો નાખી ગયો. પ્લીઝ કુમાર બોલો તો ખરા, મને ખબર કેમ પડશે તમારે શું કામ છે? મોમ પ્લીઝ કુમાર કંટ્રોલ, પાણી પી લ્યો. ઓલે પાછું સાલુ ફોને પાણી પીધું, કંટ્રોલ થયો. હા કુમાર બોલો. મોમ 15 દી પહેલા હું જાનલીને આવેલો ને. કે આવેલો ને તું? આવેલા ને કુમાર. તમે અમને કેટલા હાંચવેલા. કે હાંચવેલા ને મને આજ ખબર પડી તમે અમને હું કામ હાંચવા થાય. પણ એમાં કુમાર અમારી ફરજ છે, એમાં શું તકલીફ છે? કે નહીં મોમ, મને દિવસ યાદ છે, 15 દિવસ જ થયા છે ને. 15 દી પહેલા જયારે મારી વિદાય થઈ, અમે પરણીને જતા હતા અને તમે વળાવા આવ્યા. તમારી દીકરી પણ ગાડીમાં બેસી ગયેલી, હું પણ ગાડીમાં બેસી ગયેલો. કાચ નીચે હતો અને તમે બારીમાં જે કોણી મૂકીને મારા હાથ ઉપર, મારા માથા ઉપર તમે હાથ ફેરવતા હતા. કુમાર રડતા રડતા બોલતા હતા, મને યાદ છે. કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. તમે કહેતા હતા ટકા, ત્યારે મને એમ હતું કે તમે મને ભલામણ કરો છો, અમારી દીકરીનું ધ્યાન રાખજો. 15 દી પછી મને ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું. આને સંસ્કાર ન કહેવાય સાહેબ. હા વાત એ કરતો હતો, ઓલી દીકરી હારે જાતી હતી, એ વિદાય જતી હતી ને. હવે સ્વાભાવિક આખો પરિવાર રડતો હોય ને, એની બેનપણીઓ વળાવા આવી હોય, મોઢામાં ચૂંદડીના ડૂસા રહી ગયા, આવજો બેની આવજો, કાગળ પત્ર લખજો, ભૂલી ન જાતા અમને. આવા ગીત ગાતા હોય. અમુક ગીત વૈયા ગયા હાવ આવા હાવ આવી ગયા, જાણે વળાવે કે તગડે કઈ નક્કી ન કરીએ. આવજો બેની આવજો, કાગળ પત્ર લખજો. આખું ઘર રડતું હતું. બોલો, કન્યા નહોતી રડતી. એ બધા આમ જોતી હતી કે હું આ બોકા હા નાખે. અને અમુક સમાજ ખબર ને, બાવડે પકડીને હાલ્યા જતા હોય ગાડી સુધી આપણા પાસે.
અને કન્યાએ વરે બે બાવડું પકડેલું અને ગાડીનો દરવાજો ખુલી ગયો. ત્યાં બે જણા ઉભા રહ્યા. ઓલો વરરાજો બિચારો વિચારમાં પડી ગયો કે આખું ઘર રડે ને આ મૂળ મુદ્દો રોતો કેમ નથી. દીકરીની બેનો રડતી હતી. રોવો છો શું કામ? હું પહેલી વાર હારે જાઉં છું. લે પછી ખબર પડી કે એટલે રડે કે હવે રહેજે. મારો કહેવાનો અર્થ ડિઝાઇન ભલે બદલે, સંસ્કાર ન બદલવા જોઈએ. આપણા ગીતોના સંસ્કાર સાહેબ. મેં કીધું ને વાત કરતો તો આખી રાત ફૂલેકું હાલે. એ અડધી પોણી રાત થાય એટલે આપણી માવું દીકરીઓને એમ કે દીકરીઓ તમે જાઓ, હવે હુઈ જાઓ, આરામ કરો, કાલ પાછું જાનમાં જવાનું અને પાછું પાર્કે પાદર જવું, તમે જો ગળા હાચવજો. હવે અમે જાગીએ, પરોઠિયું થઈ જાય, ફૂલેકું ઘરે આવે, ફૂલેકું વધાવી લે, વરરાજા આરામમાં બેઠા હોય અને એમાં નારાયણ કોર કાઢે એટલે 70 વર્ષની માવડિયું ઓહરીની કોરે બેઠી બેઠી ધોળથી ગીતની શરૂઆત કરે. સાંભળજો. કે સૂરજ ઉગ્યો રે કેવડિયાની પગે કેવાના એ ભલે કડી લઈ લઉં પછી જાન જૂતે. કારણ કે જ્યારે વાહનો બીજા હતા ને બળદગાડામાં જાન જાય, વરરાજાની આમ હેડીના યુવાનો એ બધા ઘોડીઓ અણગાડ્યું હોય, ગાડાની માથે એમ કહેવાય માફા બંધાણા હોય, બળદ માથે ઝૂલ્યું નખાણી હોય, બળદના હિંગડા ઉપર એમ કહેવાય કે ખોભળા ચડાવ્યા હોય. અને જે કે ખોભળાની અંદર ઝીણા આભલા ટાક્યા હોય અને ઉદ્યાચરને ઓરડેલી ભગવાન ભાસ્કર એક ચક્રીય રથડેને નવખંડ ધરતીને ઉદાડવા માટે એમ કહેવાય કોનાના પછડાનો છાણા કરતો ઘા કરે અને નારાયણના કેસરી કિરણો બળદના હિંગના ખોભળા ઉપર ટકાયેલા આભલાની અંદર જે કિરણો જાય અને દૂરથી જુઓ તો કોકને એમ લાગે આને હોનાના હિંગ છે. અને આપણી માવુના મોઢામાં ગીત નીકળે. શું નીકળે? ધમરેલા હોનાના હિંગ એ ભાઈને ધમરે હોનાના હિંગ ધમરેલા હોનાના હિંગ એ ભાઈને તમને હોના નહીં એવી રૂપાની એ ધોહરીએ ધોરીડા જોડાય એવી રૂપાની એ ધોહરીએ ધોરીડા જોડાય. ધીરે ધીરે ગાડા હાલતા થાય, હેડીની દીકરીઓ ગાડામાં બેઠી હોય અને એમાં આંબાવાડી માલી ગાડી આમ કહેવાય કે જાન જા પસાર થાય
તો આંબાવાડી આંબાની ટૂંક પર બેઠેલી કોયલ જ્યાં ટવકો કરે ગાડામાં ગીત બદલી જાય. કોયલ બેઠી ઓલી કોયલ બેઠી કોયલ બેઠી આંબલિયાની ડાળ મારો મોરલિયા બેઠો રે ગઢડે ગામની હિમ પૂરી થાય, વાડીઓ આંબાવાડીઓ બધું પૂરું થાય અને વેરાન વગડે જ્યારે પછી જાન ચડે પછી પલ્લો લાંબો હોય અને ગાડામાં ગીત બંધ થાય એ પોહણ નહોતા હો ત્યારે જાનમાં જાય ને બેનો મૂગા મોઢે ગાડામાં બે હારું ન લાગે અને પછી લાંબા ગીત ચાલુ કરે. એ ગીત પૂરું ન થાય, વગડો પૂરો થાય તો એ ગીત પૂરું થાય. અને ગીત કેવું આવે? વન રાતે વનમાં એવી ઢોલ જા જા મી ઢોલ પરણે ને ઝાડ પાળ ઢાલનું ગીતો. હું રે તમને પૂછું મારા હીરા રે મય પત ભાઈ, હું રે તમને પૂછું મારા હીરા રે મય પત ભાઈ, આવડા આપણી આ જૂની બધી ગીતોની સંસ્કૃતિ જેટલું બાપુ ભજનમાં જે તાકાત કે વૈરાગનું ભજન કોઈ સાંભળી જાય અને માણસ સંસારને હોપારીની ઠોકર ઘોડે સંસારને ઠોકર મારી દે હોપારીની જેમ અને સંન્યાસના માર્ગે નીકળી જાય. પણ એવા કોઈ સંન્યાસી અમારા જે અમુક આપણા સૌરાષ્ટ્રના ગુજરાતના
એવા ભાતીગળ તો ફરીવાર પાછું સંસારમાં આવવાની. બાકી તો અત્યારે ગીતો એવા આવી ગયા, હાવ મનુભાઈ વિટામિન વગેરેના ગીતો. અમુકની જાનમાં જઈને ગીત સાંભળી જાય ને બાપુ તો અમને એમ થાય કે આ જાનમાં જવા કરતા જાન દઈ દેવાય. એવા આમ બહેન જે ગીતના ઉપાડા કરે. જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવ ને અમારા બાપનું શું જાય? માવા ખાઓ. આ ગીત કહેવાય કોઈ? હમણાં મેં એક ગીત સાંભળ્યું, આમ બહેન ગાચ્યું છે, કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. કોલેજમાં તો કન્યા કુંવારી જ ભણજો કે ડોઈશું ન ભણવા દાચ્યું હોય. એમાં છેલ્લે એક ગીત મેં સાંભળ્યું, મને એમ થયું કે આ ગીત સાંભળવા કરતા ગ્લોપ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાવી દેવાય. હવે એક તો હાથ બેહી ગયેલા, એમાં જે ઝીણા હાથે ઉપાડે, ફૂલાનો તે ગજરા ને ગજરામાં મોતી, ગાવના છોડ્યો દાંતું કાઢો. ફૂલાનો તે ગજરા ને ગજરામાં મોતી, મારા બેનને મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. લે, ફૂલનો ગજરો ગજરા મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. માંડવા પક્ષની બેનો સાંભળી જાય, મૂકે એ હામું પાડે, ફૂલનો તે ગજરો ને ગજરામાં ગોટો, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. આ ગીત કહેવાય? ગીત છે અમુક ગજબ છે. પણ છેલ્લી કડી ગાય અને એમાંય જાનને મોડું થઈ જાય. ઉતારે ડેલીએ બેઠેલો ડાયરો વાત કરતો, બાપા જાન હજી કેમ નથી આવી, 2 ઘોડા હામાં મોકલો. એ જાન નથી આવી. ઝીણી ઝીણી વાત થતી માંડવે પહોંચે. બાપ દુનિયાના લગ્ન જોઈ લેવાની છૂટ, પણ આપણી પરંપરા જુદી છે. માંડવા આડા ગુંગણ બાંધી દેતા, પર વ્યક્તિથી માંડવે પહોંચી ન શકાય. અને જેથી લાઈટ નહીં હોય, રાતના લગ્ન હશે, તેથી અંદર ચોરી અને ઘીના દીવા સિવાય બીજો પ્રકાશ ન હોય. ના દેશનો પવિત્ર બ્રાહ્મણ બાપુ વૈદના શ્લોકોથી એ ફેરા ફરતા ફેરવતો હશે. 8 કલાક ફેરામાં આવ્યા જાય, એક ફેરે 2 કલાકો થાય. અને એટલું નહીં, દીકરી ગણે થાપના પહેલી ઊભી થાય અને ગોર બાપા જ્યારે એમ કે ભાઈ મોઢામાંથી શબ્દ નીકળે, કન્યા પધરાવો સાવધાન. સાવધાની શેની હતી કે દોસ્ત અત્યાર સુધી તમે જે હતા તે હવે તમે પાણી ગ્રહણ કરવા જઈ રહ્યા છો, સાવધાન. અને મેં જોયું છે ઘડમાસલી ઉપર બેઠેલો વરરાજો આ અણવર એટલે રાખતા હે કે એને ટેકો આપે. ધ્રુજારી આવતી હતી અને દીકરી માંડ ગણે થાપના પહેલી ઊભી થઈ શકતી હતી. પછી કુટુંબના કોઈ ભાઈને તેડીને માંડવામાં લાવવી પડતી, કારણ કે અત્યાર સુધી મને કા મારો બાપ અડ્યો છે ને કા મને ભાઈ અડ્યો છે. પહેલી વાર પરપુરુષના હાથમાં હાથ જાતો હોય ધ્રુજારી છે. આ પવિત્રતાની કંપારીઓ. જાનને મોડું થઈ જાય, વાત તો ડેલી હાલતી હોય કે જાન નથી આવી. એ જાન નથી આવી, ઝીણી ઝીણી વાત થતી માંડવે ભોગે અને માંડવા બેઠેલી માવું છે. એ જાન નથી આવી, ચિંતા ગીતમાં વ્યક્ત કરે. કેવું ગીત લે કે હાજરે એ પડીને જાલ વાગી, મારી લાડકડી મારી બેની બાના પરવેલાયા રે એ પડીને જાલ વાગી, મારી બેની
પહેલી વાત આ ભાગ્ય વાત બનતી હોય છે. આજ પડી ગઈ હોય, ઝાલર વાગી ગઈ હોય, બેનું ગાતા હોય ને, જાન નથી આવી મારી લાડકડીના વર વેલા આવજો, દીકરીને હેરડો પડે. હે નારાયણ, મારા બાપને આબરૂ રાખજો. ત્યારે બારવટાના જમાના જાન તો આવી જાય ને સાહેબ, દીકરી ઠાકરની માળા મળે કરવા. અને હિમાલી કારણ કે બાપનું આંગણું છોડવાનું તો અહીંયા ફાટ દુઃખ છે જ, પણ હૃદયના ક્યાંક ખૂણે પિયુને મળવાની ઈચ્છા છે. બાપ મર્યાદા જોજો, ત્યારે મર્યાદા છે. બધી દીકરીઓ બહેનોની નજરો ચૂકવી અને એકલી દીકરી બાપની માઠ બેડી ઉપર ચડી જાય. અને જે દેહમાલી જાન આવવાની હોય એની અટખુબડી બારી પછી જોતી જાય. મને કોઈ જોતું તો નથી, મર્યાદા છે. મને કોઈ જોઈ તો નથી જાતું, મને ભાળી તો નથી જાતું, કોઈ મને દેખી તો નથી જાતું, કોઈ એ બધી બાજુ નજર ફેરવતી એમ કહેવાય. ધીરે દિન જે દેહમાંથી જાન આવવાની હોય એની બારીને અટખુબડી કરીને આમ લાંબી નજરો કરે. આ તો ભગવી સંધ્યા ઓઢીને, ચૂંદડી ઓઢીને સંધ્યા બેઠી હોય છે, આમ નેજા કરી જોતી હોય. એમાં એની બેનપણી આવી જાય. બેનપણી આવી અને છડપથી પકડતા હરણી ચમકી જાય. પકડાઈ ગઈ. જાનની રાહ જો? ના હું જાનની રાહ નથી જોતી. નહીં, તું જાનની રાહ જો. આ બેનપણીઓની મજા. નહીં, તું જાનની રાહ જોતી હતી. ના હું જાનની રાહ નથી જોતી. બોલમાં તાણી કોક દેખી જાય, કોક ખબર પડી જાય કે તો કોની રાહ જોતી હતી. હું છે ને આ જાનનું ટાણું થઈ ગયું, પણ હજી મારો છૂડલો લઈને મણિયારો નથી આવ્યો ને, મણિયારાની રાહ જોતી હતી. કેવો મણિયારો? ઊંચી રે એ ચડું ને એ ચડું ને નીચે બાયું તો જોગું રે મણિયારા તારી માં એ મણિયારો ધોતી રે ધોનારો સાયો આવી મીઠુડી બોલી વાળો છે મણિયાર આવી મીઠુડી બોલી વાળો છે મણિયાર આવી મીઠુડી બોલી વાળો. મૂળ વાત કે ઢાકડા પરિવારના આંગણે આવો રૂડો અવસર ભાઈ ધીરુભાઈ દડુભાઈ ઢાકડા એમનો લાડકવાયો અમારા સ્નેહી ભાઈ મહિપતભાઈ જ્યારે તોરણ ચડ્યા હોય, બસ દ્વારકાધીશને, માં મોગલને, ભગવાન શ્યામને ખોળે માથું નાખીને પ્રાર્થના કરીને કહી કે આને જોડી અખંડ રાખજે. એના જીવનના દિવસોમાં કાંઈ ફેરફાર હોય તો આજે એનું ખાઈને બેઠા છીએ. અમારો મહિનો ઠાકર લઈ લેજે, પણ આની જોડીને તું અખંડ રાખજે. અને ઢાકડા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન.
કારણ કે આવો ઉજળો પ્રસંગ અને એડવાન્સમાં વરરાજાને પણ લગ્ન જીવનની ખૂબ ખૂબ વધાય. સંતોના ચરણોમાં પ્રણામ. અને જે કાંઈ સવા કલાક વધારે થોડુંક 15-20 મિનિટ મારથી લેવાની, પણ મને પણ આનંદ આવ્યો. અને હજી આ નાનો એવો લેમ્પ બોલ્યો છે, સબસ્ટેશનનો બાકી છે, એ બધાને આપણે સાંભળશું. આપે મને સાંભળ્યો અને હું અહીંયા આવી શક્યો એનો મનુભાઈ મને બહુ આનંદ છે. અને આ બધાને ફરી અભિનંદન સાથે અસ્તુ. જય શ્યામ, જય માતાજી, જય શ્યારામ.